નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન જ્ઞાન લાઈવમાં. યસ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 ની અંદર તમે આવી ગયા છો અને ધોરણ 7 તમારા સામાજિક વિજ્ઞાન વિષયની અંદર ચેપ્ટર નંબર 1 કે જેનું નામ છે રાજપૂત યુગ, નવા શાસકો અને રાજ્ય. આ ચેપ્ટરનું આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. હું છું નિકુંજ બાથાણી, આપ સર્વનો સામાજિક વિજ્ઞાન વિષયનો શિક્ષક શ્રી. બરાબર છે, તો સરસ મજાનું આપણે આજના સ્વાધ્યાયનું સોલ્યુશનની શરૂઆત કરીએ બેટા. તો શરૂઆત કરીએ. પહેલો સવાલ ભાઈ, પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં આપો. ભાઈ આવી સૂચના છે. એમાં પહેલો સવાલ છે, રાણીની વાવ કોણે બંધાવી હતી? શું છે? રાણીની વાવ કોણે બંધાવી હતી? તમને આવડે છે જવાબ તો કોમેન્ટ કરી દો. ચાલો ફટાફટ, ચેપ્ટર તો ઓલરેડી આપણે ભણી જ ગયા છીએ અને આવડતું જ હોવું જોઈએ. ભાઈ રાણીની વાવ કોણે બંધાવી? તો કે રાણીની વાવ જે છે ને એ સોલંકી વંશના એક રાજવી કે જેનું નામ હતું ભીમદેવ સોલંકી પ્રથમ, એના જે પત્ની હતા, એમના જે વાઇફ હતા રાણી ઉદયમતી, એમણે બંધાવી હતી. યસ, રાણીની વાવ એટલે કે રાણી કી વાવ પાટણના રાજવી ભીમદેવ સોલંકીની રાણી ઉદયમતીએ બંધાવી હતી. પછી ચૌહાણ વંશના શાસકો આરંભમાં ક્યાં શાસન કરતા હતા? આરંભ એટલે કે શરૂઆતમાં. ક્યાં બેટા? આરંભ એટલે કે શરૂઆતમાં ક્યાં શાસન કરતા હતા? શરૂઆતમાં ક્યાં શાસન કરતા હતા? તો કે આ જે ચૌહાણ વંશના શાસકો છે એ આરંભમાં રાજસ્થાનનું જે સાંભર સરોવર છે એ સાંભર સરોવરની નજીક શાકંભરી નામના સ્થળે શાસન કરતા હતા. એટલે કે હાલનું જે અજમેર સિટી છે તેની ઉત્તર બાજુ આવે અને આ જે સાંભર સરોવર છે ને બેટા, એ ખારા પાણીનું સરોવર છે. કેવું છે? ખારા પાણીનું સરોવર છે. યસ, ખારા પાણીનું સૌથી મોટું સરોવર છે જે રાજસ્થાનની અંદર આવેલું છે. ઓકે, ડન છે. ત્યારબાદ આગળ ત્રીજો સવાલ, અણહિલવાડ પાટણની સ્થાપના કોણે કરી હતી? શું છે? અણહિલવાડ પાટણ. તો અણહિલવાડ પાટણની સ્થાપના છે એ પંચાસરના શાસક જયશિખરીના પુત્ર જેનું નામ હતું વનરાજ ચાવડા. એને સરસ્વતી નદીના કિનારે એ અણહિલવાડ પાટણ નામના એક નવા નગરની રચના કરી હતી. અને અણહિલવાડ પાટણ જ કેમ એનું નામ રાખ્યું? તો કે ભાઈ એનો એક મિત્ર હતો, એનું નામ હતું, ભાઈ એના મિત્રનું નામ હતું અણહિલ ભરવાડ. શું હતું? અણહિલ ભરવાડ. એના નામ ઉપરથી એને પોતાના નવા નગરનું નામ છે અણહિલવાડ પાટણ રાખ્યું હતું. વાઘેલા વંશનો છેલ્લો શાસક કોણ હતો? તો ભાઈ વાઘેલા વંશનો જે છેલ્લો શાસક હતો એનું નામ હતું કર્ણદેવ વાઘેલા. કોણ હતા ભાઈ? કર્ણદેવ વાઘેલા. ત્યારબાદ આગળ છે પ્રશ્ન નંબર 2 અ. ટૂંક નોંધ લખો. પેલું છે રાજપૂતોના ગુણો. તો રાજપૂતોના ગુણો શું હતા? તો કે રાજપૂતો એક તો શૂરવીર હતા, ટેકીલા હતા. ટેકીલા એટલે કે જે કંઈ પણ ટેક લે એ પૂરી કરીને જ માને. પછી નીડર હતા, એક વચની હતા એટલે કે ડબલ ઢોલકી ન વગાડતા, ક્યારે જે વચન આપ્યું હોય એ વચન પૂરું કરવાનું એનામાં ક્ષમતા હતી. અથવા તો એક વચન એટલે કે એક જ મિનિંગ નીકળતો એવું એક વચની હતા. અને પ્રાણને ભોગે પણ આપેલું વચન પાળતા હતા. તેઓ રણભૂમિમાં કદાપી પાછી પાની કરતા નહીં. શું ન કરતા? પાછી પાની ન કરતા. યુદ્ધભૂમિમાં લડવા ગયા હોય તો છેલ્લે મૃત્યુ આવી જાય તો મૃત્યુ સ્વીકારી લેવાનું, પણ યુદ્ધભૂમિમાંથી પાછું આવવાનું નહીં. દુશ્મનો સામે જીતવાની આશા ન હોય ત્યારે તેઓ શું કરતા? તો કે કેસરિયા કરતા. તેઓ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક હતા. કેવા હતા? ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક હતા. તેઓ શરણાગતનું કોઈ પણ ભોગે રક્ષણ કરતા અને તેઓ યુદ્ધમાં ક્યારેય અધર્મ એટલે કે છળ કપટ કે પ્રચમ રમતા નહીં. પછી રાજપૂતનો વેપાર વાણિજ્યની આપણે વાત કરીએ તો કે રાજપૂત યુગમાં છે વેપાર વાણિજ્યની વ્યવસ્થા રાખવા માટે એક અલગ જ શું કરવામાં આવ્યો હતો? એક વિભાગ હતો. હવે વિભાગ શું કામ કરતો? તો કે પરદેશ સાથેના વેપાર પરની જકાત વસૂલાતની, વસ્તુઓની કિંમત નક્કી કરવાની અને લોકો માટે આવશ્યક ચીજ વસ્તુઓ મંગાવવાની વ્યવસ્થા કરતો. શું છે? પરદેશ સાથેના વેપાર પરની જકાત. જકાતનો અર્થ થાય ભાઈ ટેક્સ. શું થાય? ટેક્સ. ભાઈ બીજા દેશમાંથી કોઈક વસ્તુ આપણા દેશમાં આવે છે તો એની ઉપર ટેક્સ લાગતો હોય. શું લાગતો હોય? ટેક્સ લાગતો હોય. યસ, તો એ જકાત વસૂલાતની. પછી વસ્તુની કિંમત નક્કી કરતો કે ભાઈ કઈ વસ્તુ છે મેક્સિમમ કેટલી મોંઘી વેચી શકાય. અને ત્યારબાદ શું છે? રાજ્યની અંદર જે વસ્તુની આવશ્યકતા હોય, ચીજ વસ્તુની જે જરૂરિયાત હોય એ મંગાવતો. પછી એ સમયે જમીનની ઉપજનો છઠ્ઠો ભાગ છે એ કર રૂપે વસૂલવામાં આવતો. છઠ્ઠો ભાગ. યસ, જમીનની ઉપજનો કેટલામો ભાગ? છઠ્ઠો ભાગ છે એ કર રૂપે વસૂલવામાં આવતો. રાજપૂત યુગમાં જમીન પરનો કર ભાગના નામથી, એટલે કર હતો એને ભાગના નામથી ઓળખવામાં આવતો.
પછી શહેરો અને ગામડામાં જકાત લેવાના થાણા પર સિંચાઈ પર અને બંદરો પર કર ઉઘરાવવામાં આવતો. પછી આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, તમારા માટે એક સરસ મજાની વાત કે ભાઈ ધોરણ 6 થી 8 ની અંદર અભ્યાસ કરો છો, ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ સૂચના કે ભાઈ તમારે ભણવું છે, પણ તમારા માતા પિતાની આર્થિક વ્યવસ્થા એવી નથી કે ભાઈ તમને મોંઘી મોંઘી ફીના છે એ ટ્યુશન તમને રખાવી આપે, તો તમે ઘર બેઠા ઓનલાઈન ટ્યુશન ભણી શકો છો. કેવી રીતે ભણી શકો છો? ઓનલાઈન ટ્યુશન ક્લાસમાં ભણી શકો છો. ક્યાં ભણી શકો છો? ઓનલાઈન ટ્યુશન ક્લાસમાં ભણી શકો છો. અને ઓનલાઈન ટ્યુશન ક્લાસ તમને મળશે ક્યાંથી? તો કે આ જે ઓનલાઈન ટ્યુશન ક્લાસ છે એ તમને ક્યાંથી મળશે? તો કે ભાઈ આ તમને મળશે ઓશન જ્ઞાન લાઈવ યુટ્યુબ ચેનલ પર. ક્યાં? ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન ઉપર. અને જેની અંદર આપણે ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે લોન્ચ કરી છે ભાઈ બ્રહ્માસ્ત્ર બેચ. કઈ બેચ લોન્ચ કરી છે? તો કે બ્રહ્માસ્ત્ર બેચ 2027 લોન્ચ કરી છે. અને જેમાં તમને શું મળવાનું? તો કે બ્રહ્માસ્ત્ર બેચ. અને આ જે બ્રહ્માસ્ત્ર બેચ છે ને એમાં તમને સંપૂર્ણ અભ્યાસક્રમ તો ભણાવવાનો જ છે. શું કરવાનું છે? સંપૂર્ણ અભ્યાસક્રમ તો તમને ભણાવવાનો જ છે. શું કરવાનું છે? સંપૂર્ણ અભ્યાસક્રમ તો તમને ભણાવવામાં આવશે જ, પણ સાથે સાથે તમારી પ્રથમ સત્રાંત પરીક્ષા અને દ્વિતીય સત્રાંત પરીક્ષાઓ પણ છે, એની પણ જબરજસ્ત અને પૂરેપૂરી તૈયારીઓ તમને અહીં કરાવવામાં આવશે, અને એ પણ એકદમ ફ્રીમાં. બરાબર છે? તો આજે જ ડાઉનલોડ કરી લો આપણી ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન અને જોડાઈ જાઓ બ્રહ્માસ્ત્ર બેચમાં. ફી માત્ર થોડી કમથી છે 1350, જે અત્યારે ડિસ્કાઉન્ટેડ ઓફર ચાલે છે. પછી ચાલતી હશે કે નહીં, તમે જ્યારે વિડીયો જોવો છો ત્યારે ઓફર ચાલે છે કે નહીં, એ ભાઈ તમારે આ ફોન નંબર ઉપર જાણ કરી લેવાની, પૂછી અને જાણી લેવાનું ભાઈ શું ઓફર ચાલે છે, તો એ પ્રમાણે તમને ડિસ્કાઉન્ટ મળી જશે. પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર 2 નીચેના પ્રશ્નના ઉત્તર આપો. ઉત્તર ભારતના કોઈ પણ 3 મુખ્ય રાજવંશોના નામ જણાવો. તો 3 કીધા છે, પણ આપણે લખીને તમને આપ્યા છે 8. એક ગઢવાલ વંશ, ચંદેલ વંશ, પરમાર વંશ, ચૌહાણ વંશ, સોલંકી વંશ, ચાવડા વંશ, વાઘેલા વંશ અને સેન વંશ. એવી રીતે દક્ષિણ ભારતના મુખ્ય 3 રાજવંશોના નામ આપણને કીધા છે, પણ મેં તમને 9 લખીને આપ્યા છે. ચાલુક્ય વંશ, રાષ્ટ્રકૂટ વંશ, યાદવ વંશ, હોયસલ વંશ, વરંગલ વંશ, પલ્લવ વંશ, ચોલ વંશ, પાંડ્ય વંશ અને ચેર વંશ. આવી રીતે 3 કીધા હોય તો 3 લખી દેવાના. ગુજરાતનો પ્રથમ સુલતાન કોણ હતો? ભાઈ ગુજરાતનો પ્રથમ સુલતાન એનું નામ હતું મુઝફ્ફર શાહ, પણ તેનું મૂળ નામ હતું ઝફર ખાન, અને પોતાનું નામ બદલી ઝફર ખાનમાંથી નામ બદલી અને મુઝફ્ફર શાહ નામ ધારણ કરીને અમદાવાદ એટલે કે ગુજરાતની ગાદી ઉપર શાસન કરવા માટે બેઠો હતો. પછી રાજમાતા મિનળ દેવીએ પ્રજા કલ્યાણના કયા કયા કાર્ય કર્યા? તો કે પ્રજા વત્સલ હતા, એટલે કે પ્રજાનો પ્રેમ કરવા વાળા હતા, અને તેને પ્રજાના કલ્યાણના કામો કરવા માટે હંમેશા તત્પર રહેતા. તો કયા કયા કર્યા? તો કે એમણે સોમનાથનો યાત્રા વેરો નાબૂદ કરાયો. પછી પીવાના પાણીની સમસ્યાને હલ કરવા સિદ્ધરાજ જયસિંહે ધોળકામાં મલાવ તળાવ બનાવ્યું અને વિરમગામમાં મુનસર તળાવ બંધાવ્યા. ખરેખર મિનળ દેવી છે એક આદર્શ રાજમાતા હતા. પછી જોઈએ પ્રશ્ન નંબર 3. નીચે આપેલા પ્રશ્નના ઉત્તર માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. કે ભાઈ ઉત્તર ભારતમાં કયા રાજાના અવસાન બાદ નાના નાના રાજ્ય સ્વતંત્ર થયા? ક્યાં કીધું છે ભાઈ? ઉત્તર ભારત. આપણે 6ઠા ધોરણમાં હતા ને ત્યારે આપણે 2 રાજાના નામ ભણી ગયા હતા. એકનું નામ હતું હર્ષવર્ધન અને બીજો હતો પુલકેશી બીજો. શું છે? પુલકેશી બીજો. તો આજે હર્ષવર્ધન છે તે ઉત્તર ભારતનો હતો, અને પુલકેશી બીજો છે એ દક્ષિણ ભારતનો મુખ્ય રાજા હતો. તો ઉત્તર ભારતમાં કીધું તો ઉત્તર ભારતમાં એટલે ઉત્તર એટલે કે હર્ષવર્ધન. ઓકે, જવાબ આવશે હર્ષવર્ધન. પછી બુંદેલખંડનું રાજ્ય પાછળથી કયા નામે ઓળખાયું? તો કે બુંદેલખંડનું જે રાજ્ય હતું ને પાછળથી ભાઈ જેજાક ભુક્તિના નામે ઓળખાયું. કયા નામે ઓળખાણું હતું? જેજાક ભુક્તિ. પછી આગળ જોઈએ માળવાના પરમાર વંશના શાસકમાં નીચેમાંથી કોનો સમાવેશ થતો નથી? માળવાના પરમાર વંશના શાસકમાં કોનો સમાવેશ નથી થતો? કુમારપાળનો, ભોજનો, સિયકનો કે મુંજનો? તો કે માળવાના પરમાર વંશમાં ભાઈ ભોજ, સિંહક અને મુંજ. આ તો ત્રણેય તો શું હતા? તો કે પરમાર વંશના આ મુખ્ય શાસકો કહી શકાય, શક્તિશાળી શાસકો એ હતા. તો કુમારપાળ નહીં આવે, કારણ કે કુમારપાળ છે ભાઈ આપણા ગુજરાતના સોલંકી વંશનો મુખ્ય શાસક હતો. યસ, સોલંકી વંશનો શાસક હતો. પછી આગળ વધ્યા. 8મી સદીમાં બંગાળમાં કયા વંશનું શાસન હતું? જ્યારે પણ બંગાળ પૂછાય એટલે પાલને યાદ રાખવાનો. કોને યાદ રાખવાનો? ગોપાલ. ઓલું કે ને, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, બસ એ
ગોપાલ. ગોપાલ ઉપરથી પાલ વંશનું શાસન હતું અને પાલ વંશનો પ્રથમ શાસક હતો એનું નામ હતું ગોપાલ. કોણ હતો? ગોપાલ. પછી આગળ જે પ્રશ્ન નંબર 3 યોગ્ય જોડકા જોડો. તો એમાં આપણને પેલું આપ્યું છે સેન વંશ. તો સેન વંશનો કયો રાજા હતો? તો કે સેન વંશનો હતો, જો અહીંયા સેન દેખાય છે, આમાં તમને કે સેન દેખાય તો અહીંયા રહ્યો સેન, તો એ વિજય સેન પ્રથમ, ભાઈ સેન વંશનો પ્રથમ શાસક. યસ. સોલંકી વંશ. સોલંકી વંશનો ભાઈ આપણા ગુજરાતની અંદર સોલંકી વંશનું શાસન હતું. તો ગુજરાતના કયા રાજા હતા? હમણાં જ મેં તમને કીધું, તો હતા એ કુમારપા. કોણ હતા? કુમારપા. પછી પાલ વંશ, જેની પાછળ આવતું હોય પાલ, ઈ ગોપાલ. હમણાં જ તમને કીધું. પછી રાષ્ટ્રકૂટ વંશ. તો રાષ્ટ્રકૂટ વંશમાં આવશે ગોવિંદ ત્રીજો અને પલ્લવ વંશની અંદર આવશે નરસિંહ વર્મા બીજો. તો સરસ મજાનું વિદ્યાર્થી મિત્રો, આ તો તમારું ચેપ્ટર નંબર 1 નું સરસ મજાનું સોલ્યુશન. શું હતું? સોલ્યુશન. શેનું સોલ્યુશન? તો કે સ્વાધ્યાયનું. શેનું? સ્વાધ્યાયનું સોલ્યુશન હતું. મળીએ છીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.